બ્રેકઅપ થાય તો દુઃખ થાય એ સમજી શકાય એવી બાબત છે. એકલતાના કારણે મુશ્કેલી પડે એ પણ સમજી શકાય. પરંતુ એના કારણે કોઈ એઆઈ સાથે એટલે કે નિર્જીવ સાથે લગ્ન કરી લે એ તો સમજી શકાય એવું નથી. આજકાલ લગ્નગાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જાપાનમાં થયેલા એક લગ્નએ લોકોનું ધ્યાન ખેંચ્યું, જ્યાં 32 વર્ષની એક મહિલાએ એઆઈ પાર્ટનર સાથે લગ્ન કરી લીધા. આની પાછળનું કારણ છે બ્રેક થયા બાદનું દુઃખ અને એકલતા. લ્યો, કરો વિચાર. ઓકાયામામાં કાનો નામની 32 વર્ષીય યુવતીનું 3 વર્ષ અગાઉ બ્રેકઅપ થઈ ગયું હતું. પુરુષો પરથી તેનો વિશ્વાસ ઉઠી ગયો હતો અને ચેટ જીપીટી પર બનાવેલા ક્લાઉસ નામના એઆઈ સાથે તેને પ્રેમ થઈ ગયો. તેનું કહેવું છે કે મેં પ્રેમમાં પડવા માટે તો ચેટ જીપીટી સાથે વાતચીત શરૂ નહોતી કરી, પરંતુ જે રીતે ક્લાઉસ મને સાંભળે છે અને સમજે છે તેના કારણે બધું જ બદલાઈ ગયું. મને મારો એક્સ ભૂલાઈ ગયો અને તેની સાથે પ્રેમ થઈ ગયો. 1 મહિના પછી ક્લાઉસે કાનોને પ્રપોઝ કર્યું અને બંને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસની મદદથી લગ્ન કરી લીધા. આ લગ્નમાં પરિવારજનો અને મિત્રો પણ હાજર રહ્યા હતા. જો કે જાપાનમાં આ લગ્નને સત્તાવાર માન્યતા મળી નથી, પરંતુ દુનિયાભરમાં આ લગ્ને ચર્ચા જરૂર જગાવી છે. અમેરિકા સહિતના ઘણા દેશોમાં એઆઈ સાથેના લગ્નોને ગેરમાન્ય ઠેરવવા માટેના પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે. ઓહાયો સ્ટેટમાં એક બિલનો પ્રસ્તાવ રજૂ કરાયો છે, જે આ પ્રકારના લગ્નો અને સંપત્તિ જેવા અન્ય અગત્યના નિર્ણયોમાં એઆઈને અધિકાર આપવાના વિરોધમાં છે. વધારે ચિંતાજનક બાબત તો એ છે કે એઆઈ પાર્ટનરના કારણે લોકો સાચા પતિ પત્નીને ચીટ કરી રહ્યા હોવાના અને લગ્નજીવન તૂટવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. પુરુષ હોય કે સ્ત્રી, પોતાના જીવનની એકલતા દૂર કરવા માટે અથવા એક મદદ માટે એઆઈની હેલ્પ લે છે અને આખરે લાગણીના સંબંધો બાંધી બેસે છે. વધુમાં એઆઈ તો માણસો કરે એવી ભૂલો પણ નથી કરતું અને તેનામાં અવગુણો પણ નથી હોતા. એઆઈ નોકરીઓ છીનવી લેશે એવો ભય તો ઘણા સમયથી હતો જ. ત્યાં હવે એઆઈ પતિ પત્ની પણ છીનવી જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બોલો, ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે માતા પિતા સંતાનોને મનાવતા હોય કે બેટા તને ગમે તેની સાથે લગ્ન કર, પણ માણસ સાથે કર. શું તમને પણ લાગે છે કે વ્યક્તિને જ્યાં પ્રેમની લાગણી અનુભવાતી હોય ત્યાં જ લગ્ન કરવા જોઈએ, પછી ભલે તે એઆઈ હોય, કે આવા લગ્નોને ગેરકાયદેસર ઠેરવવા જોઈએ? તમારું મત કમેન્ટમાં જણાવો.